તો આગળ વાત કરીએ તો જામનગરમાં પણ સફાઈ અભિયાનના નામે ફોટા સેશન થયું છે। ભૂચર મોરી મેદાનમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સફાઈ અભિયાન માત્ર ફોટો સેશન પૂરતું જ ચાલ્યું। નેતાઓએ ફોટો પડાવીને ચાલતી પકડી લીધી હતી। અભિયાન પૂર્ણ થયું પણ છતાં મેદાનમાં કચરો તો યથાવત જ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે ડ્રોનના, અને સાથે સાથે પ્રદેશ પ્રમુખ જે છે એ પણ જોવા મળી રહ્યા છે, અને હાથમાં સાવડા છે, ડફોડિયા મારતા ધારાસભ્ય જોવા મળી રહ્યા છે, પરંતુ કચરો ઉઠાવતા નથી। જાણે કચરાને પંપાડતા હોય, રમાડતા હોય એવી રીતે ઠલસાઈ રહ્યા છે। પરંતુ જ્યારે ફોટા પડાઈ ગયા છે, ફોટો સેશન પૂર્ણ થઈ ગયું એટલે સાવડા હેઠા મૂકી અને નેતાજી, અધિકારીઓ, કાર્યકર્તાઓએ ચાલતી પકડી લીધી। એ પછીના દ્રશ્યો પણ અમે ટીવી સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યા છીએ। સ્વચ્છતા અભિયાન પછીના જે દ્રશ્યો છે એમાં તમે જોઈ શકો છો કે એમને એમ કચરો જોવા મળી રહ્યો છે। અને આ બે દ્રશ્યો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, એને લઈને અલગ અલગ શહેરમાં સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું, પરંતુ નેતાજી અને અધિકારીઓને માત્ર ફોટા પડાવવામાં રસ છે। ભરૂચની તસવીર એક તરફ દેખાવી રહ્યા છીએ, બીજી તરફના દ્રશ્યો છે જામનગરના, કે જ્યાં નેતાજીઓ માત્ર ફોટા પડાવવા માટે પહોંચ્યા હતા। સ્વચ્છતા જ કરવી હોય તો ગામમાં અનેક જગ્યાએ શહેરમાં ગંદકીના ઢગલા જોવા મળે છે। મોટા મોટા સ્લોગનો અને લોકોને જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા